મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો VN એપ્લિકેશન ઓપન કરો. VN એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસનું આઇકન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. ઓલ વિડીયો અને ફોટો વાળા ઓપ્શનમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને 3 ફોટા અહીંયા જે ડાઉનલોડ કરીને રાખે છે અહીંયા લઈ લેવાના છે મિત્રો. તો નીચે 3, 1, 2 અને 3 ફોટા આવી જશે. નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી 9:16નો રેશિયો સ્ટેટસ વિડીયો બનાવવા માટે સિલેક્ટ કરી લેવાનો છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે પાછળ ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે અને જે છેલ્લો નંબરનો ફોટો છે એને આ રીતે 15 સેકન્ડ સુધી ખેંચીને વિડીયોની ડ્યુરેશન વધારી લેવાની છે મિત્રો. હવે આપણી ઉપરની લેયર પર ક્લિક કરીશું અને એક ટેમ્પલેટ વિડીયો લઈ લઈશું. તો વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. અને ટેમ્પલેટ વિડીયો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યું છે અને અહીંયા પૂરી સ્ક્રીન પર લઈ લઈશું. તો પૂરી સ્ક્રીન પર લેવા માટે આપણે નીચે ફિલનો ઓપ્શન પર ક્લિક કરીશું. ફિલના ઓપ્શન પર ક્લિક કર્યા પછી નીચે ક્રોમાનો ઓપ્શન આવશે મિત્રો. ક્રોમાના ઓપ્શન પર ક્લિક કર્યા પછી બ્લેક પાર્ટ્સ પર આ રીતે થોડું સરકાવવાનું રહેશે, ગોળ સરકાર. નીચે ઇન્ટેન્સિટી 50 કરી લેવાની મિત્રો અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે ફોટોને આ રીતે દેખાય એ રીતે સેટ કરી લેવાનું. હવે બીજા નંબરનો ફોટો પણ આપણને આ રીતે ક્લિયર દેખાય છે. ત્રીજા નંબરનો ફોટો પણ આપણે આ રીતે ક્લિક કરીને લઈ લઈશું. હવે આપણે ત્રીજા નંબરના ફોટાની નીચે કટઆઉટના ઓપ્શનથી ફોટા પાછળનું જે બેકગ્રાઉન્ડ હતું એ હટાવી લઈશું અને આ રીતે ડન કરી લઈશું. તો ફોટા પાછળનું જે બેકગ્રાઉન્ડ હતું એ હટી ગયું છે. હવે જે ફર્સ્ટ નંબરનો ફોટો હતો એના ઉપર પણ કટઆઉટના ઓપ્શનથી ફોટા પાછળનું જે બેકગ્રાઉન્ડ હતું એ હટાવી લેવાનું છે અને આ રીતે PNGમાં ફેરવ્યા પછી ડન કરી લેવાનું મિત્રો. તો આ રીતે મિત્રો તમને વિડીયો દેખાવા લાગશે. હવે મિત્રો આપણે વધારાનો પાર્ટ્સ જે છે એ પાછળથી આપણે કાપીશું. પહેલાં આપણે હવે ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા એક એનિમેશન વિડીયો લેવાનો છે મિત્રો. તો અહીંયા એનિમેશન વિડીયો તમને 8 સેકન્ડનો મળી જશે મિત્રો. એને પણ પૂરી સ્ક્રીન પર કરી લેવાનો છે. તો પૂરી સ્ક્રીન પર ફિલના ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર કરી લીધું મિત્રો. હવે આપણે નીચે વધુ સ્ક્રોલ કરતો બ્લેન્ડિંગનો ઓપ્શન આવશે તો એના પર સ્ક્રીન કરી લેવાનું અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. તો તમને આ ટાઈપનું દેખાવા લાગશે. હવે મિત્રો જે એનિમેશન વિડીયો લીધો હોય તેને ડુપ્લિકેટ કરવાનું. તો ડુપ્લિકેટનો ઓપ્શન તમને આપેલો દેખાય છે. તો ડુપ્લિકેટના ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે વિડીયોને પાછળ લઈ જવાનું અને થોડી ડ્યુરેશન આ રીતે નીચે કરીને સેટ કરી લેવાનું મિત્રો. હવે ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ઓલ વિડીયો અને ફોટોમાંથી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને એક વિડીયો લેવાનો છે મિત્રો. તો અહીંયાથી આપણે એક વિડીયો પહેલેથી જ મેં ડાઉનલોડ કરીને રાખ્યું છે તેના પર ક્લિક કરીને આપણે લઈ લઈશું મિત્રો. તો અહીંયા 29 સેકન્ડનો વિડીયો છે એને અહીંયા લઈ લઈશું મિત્રો. તો બ્લેક સ્ક્રીનવાળો વિડીયો લીધા પછી આપણે એને પૂરી સ્ક્રીન પર લેવા માટે ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. બ્લેન્ડિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો અને સ્ક્રીન કરી લેવાનું રહેશે. રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે થોડું આપણે પ્લે કરીને જોઈ લઈએ. તો વિડીયો તમને આ ટાઈપનો થોડો દેખાવા લાગશે. હવે હજુ ગીત ઉમેરવાનું બાકી છે મિત્રો. તો આપણે પહેલાં ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ફોટો ઉપર જઈશું અને અહીંયાથી શેડો ઓપ્શન લેવાનો છે મિત્રો. ફોટો લેવાનો છે. તો અહીંયા શેડોનો એક PNG ફોટો છે એને અહીંયા લઈ લઈશું. તો થોડો આ રીતે મોટો કરી લેવાનો અને નીચે સરકાવી લેવાનું. આ લેવાનું કારણ છે કે અંદર ટેક્સ્ટ લિરિક્સ સોંગ મૂકીએ તો
કલરવાળું ટેક્સ્ટ સોંગ આવે છે એટલે દેખાય મિત્રો. તો આ રીતે એને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનું અને પછી બ્લેન્ડિંગ કરી મલ્ટીપ્લાય પર ક્લિક કરીને આજે રાઇટના નિશાન પર ક્લિક કરી દેવાનું. હવે આપણે જોઈ લઈએ કે ક્લિક દેખાય છે. તો આ રીતે ફરી આપણે બ્લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરી લાઇટન અથવા સ્ક્રીન કરી લઈશું, મલ્ટીપ્લાય કરી લઈશું અને રાઇટના નિશાન પર ક્લિક કરી એને થોડું શેડોવાળો ઓપ્શન આ રીતે થોડું નીચે લાવી દેવાનું. આ રીતે સેટ કરી લેવાનું. હવે એક પહેલેથી જ ટેક્સ્ટ લેયરિંગ સોંગ મેં જાતે જ બનાવ્યું છે મિત્રો, અહીંયા લઈ લેવાનું છે. અને જો તમારે બનાવવું હોય તો પ્રોફાઇલ પર ક્લિક કરીને વિડીયો બનાવેલો છે, એ વિડીયો જોઈને તમે પણ બનાવી શકો. તો વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી અહીંયા 14 સેકન્ડનું ટેક્સ્ટ લિરિક સોંગ બનાવ્યું છે, અહીંયા લઈ લેવાનું છે મિત્રો. તો એને નીચે લાવી દેવાનું મિત્રો. તો આ રીતે નીચે લાવ્યા પછી આપણે થોડું સરકાવવાનું. આ રીતે મોટું થોડું કરવું હોય તો કરી શકાય. એને બ્લેન્ડિંગના ઓપ્શનથી સ્ક્રીન કરી લેવાનું એટલે બ્લેક પાર્ટ્સ હટી જશે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે આપણે જોઈ લઈએ કે અંદર કોઈ અક્ષરો કપાતા નથી છે. તો આ રીતે સેટ કરી લેવાનું. આ રીતે મોટું કરીને હવે આપણે થોડો વિડીયોને પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો અહીંયા વધારાનો પાર્ટ જે છે મિત્રો એ આપણે હટાવી લેવાનો છે. તો નીચેવાળા ફોટા પર ક્લિક કરીશું અને સ્પ્લિટ વડે કટિંગ કરીશું. તો નીચે ડિલીટનો ઓપ્શન દેખાય છે, જે પાછળનો ભાગ પીળા કલરવાળો એ ડિલીટ કરવાનો છે. ડિલીટ કરશું એટલે વધારાનો પાર્ટ હટી જશે. તો હવે મિત્રો આપણે થોડો વિડીયોને પ્લે કરીને જોઈ લઈએ. તો મિત્રો આ રીતે ઉપર એરો નિશાન પર ક્લિક કર્યા પછી વિડીયોને ગેલેરીમાં લેવાનો છે. તો નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે, એના પર કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈ લઈશું. હવે મિત્રો આપણે ફેસબુક, વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વિડીયો તરીકે શેર કરીશું. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.